વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 ની ચર્ચા કરીએ છીએ અને અગાઉના બંને પીરિયડની અંદર આપણે એ જોયું હતું કે સમીકરણનો ઉકેલ કઈ રીતે થાય. ફરી વખત આપણે થોડું રિવિઝન કરીએ. ગયા લેક્ચરમાં આપણે એની ચર્ચા થઈ હતી કે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ છે, તો કે પહેલું તો એ જોવું પડે કે સમીકરણનું સ્વરૂપ કેવું છે, પછી જોવું પડે કે નિશાનીઓ કેવી રીતની છે. શું કામ? કારણ કે જો બરાબરની બીજી બાજુએ આપણે નિશાની લઈ જતા હોય તો એનાથી વિરુદ્ધ નિશાનીઓનો આપણે ઉપયોગ કરતા હતા, તો નિશાનીનો વિચાર કરવો જોઈએ. પછી તો કે સજાતીય પદો કયા કયા છે એને બરાબરની એક તરફ લઈ જાઓ, જેથી કરી અને એની ગાણિતિક પ્રક્રિયા કરી શકીએ. પછી તો કે કાળજીપૂર્વકનું સાદુરૂપ જો તમે આપો તો જવાબ તમારી સામે આવી જાય. આટલી ચર્ચા આપણે કરી હતી. શેમાં કરી હતી? તો કે પહેલો જે પ્રકાર તમે કરાયો હતો ને સમીકરણ ઉકેલો, એમાં તમે આ બધું કરેલું અને તમે એવું કહેતા હતા કે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીએ ત્યારે કૂટ પ્રશ્નોની ચર્ચા કરશું. તો સાહેબ પહેલા એ સમજાવી દો તો કે આ કૂટ પ્રશ્ન કોને કહેવાય? અમને તો માથાકૂટ પ્રશ્નો લાગે છે. ખરેખર આ પ્રશ્ન માથાકૂટ ભર્યા જ છે, પણ આપણે એવી રીતે સમજીશું કે જેથી કરી અને સરળતાથી આપણને સમજાઈ જાય. સાયકલ વાળી થિયરી તો તમને યાદ જ છે કે વારંવાર જો તમે એનું પુનરાવર્તન કરતા રહો તો સરળતાથી તમને આવડી જાય. તો એ જ થિયરી આપણે આમાં લાગુ પાડવી છે. તમારી માટે આપણે એક જ પેટર્ન ફોલો કરશું. કઈ પેટર્ન? તો કે સાહેબ આ તો અમને ચાર વસ્તુ છે યાદ રહી જ ગઈ છે. તમે કાંઈક એવું કરાવી દો ને કે આમાં નામ જ બધું આવી જતું હોય, તો એનો પણ એક રસ્તો છે આપણી પાસે. કૂટ પ્રશ્નો એટલે શું? તો કે જો અહીંયા તમે રકમ લખી છે ને તો આ કૂટ પ્રશ્નની રકમ છે. હવે અમને સમજાઈ ગયું. શું કામ? કારણ કે તમે એમ કહી દીધું કે આજે આપણે કૂટ પ્રશ્ન વિશે સમજવું છે. તો આવી મોટી રકમ આપી હોય તો એનું તો પાછું અમને કેમ આવડશે ગણતા? તો એનો સરળ રસ્તો છે એ આપણે કાઢવો છે. શું કરવાનું? તો કે આ જે બધા મુદ્દાઓ છે ને એમાં જો ને થોડી જગ્યા રાખેલી છે, આપણે વિચારીને જગ્યા મૂકી દીધી. અહીંયા આગળ શું આવશે? તો કે સમીકરણ બનાવવું. સૌથી પહેલું કામ હવે શું થઈ ગયું આપણું? તો કે સમીકરણ બનાવો. હે સાહેબ, તો સમીકરણ જો અમે બનાવી નાખીએ તો આ દાખલા અમને આવડી જશે? હા. કેવી રીતે? કારણ કે જો એક સમીકરણ તમે બનાવી દીધો પછી તો કે એનું સ્વરૂપ કેવું છે એ નક્કી કરો, પછી એની નિશાનીઓનો વિચાર કરો, પછી સજાતીય પદોની ગાણિતિક પ્રક્રિયા કરો અને કાળજીપૂર્વક એનું સાદુરૂપ આપી દો. તો આ ચારે ચાર મુદ્દાઓ છે એમાં એક મુદ્દો આપણે એડ કરી દીધો તો કૂટ પ્રશ્નોના જવાબ પણ આપણને આવડે. એમ નહીં છે તમે ગણાવો ને પછી તમને ખબર પડે. એક બે દાખલા અમને ગણાવો તો બાકીના દાખલા છે પાછા અમે જાતે ગણવાનો પ્રયત્ન પણ કરીએ. તો જોઈએ એક દાખલો આપણે તમારા સ્વાધ્યાય 2.2 ની અંદર પહેલો દાખલો આપેલો છે કે એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો એક અષ્ટમાંશ મળે તો તે સંખ્યા શોધો. તમને તો જે સાહેબ આ હું એક તો જે પહેલી વાર કરાવો છો અને એમાં તમે 180 ની સ્પીડમાં દોડ્યા જાવ તો કેમ અમને ખબર પડશે? આપણે એક કામ કરીએ, આપણે છે ને આ રકમના ભાગ પાડી દઈએ, ધીમે ધીમે સમજતા જઈએ અને સમીકરણ બનાવીએ. તો અહીંયા આગળ આપણે એના ઉકેલની ચર્ચા કરીએ. ઉકેલ શું છે આનો એ આપણે જોતા જઈએ. શું કરવું છે? તો કે એક સંખ્યામાંથી આપણે આટલું કીધું ને, હવે કઈ સંખ્યા છે એ તો આપણને ખબર નથી. તો અહીંયા સૌથી પહેલા આપણે શું કરવું પડે કે ધારો કે એક સંખ્યા x છે. આપણે કહી દીધું કે એક સંખ્યા છે ને x છે, એટલે અહીંયા સુધીનો તો ખબર પડી ગઈ. હવે શું કહે છે? તો કે એક સંખ્યામાંથી 1/2 ને બાદ કરવાનું છે. તો આપણે એ સંખ્યામાંથી બાદ કરીએ. આ એક સંખ્યા છે એમાંથી આપણે 1/2 ને બાદ કરી દીધું છે. મળતા પરિણામને એટલે તો કે આ છે ને પરિણામ છે. આ આપણને પરિણામ મળ્યું. એક સંખ્યામાંથી 1/2 આપણે બાદ કરી નાખ્યા તો એ પરિણામ છે. ઈ પરિણામને 1/2 વડે ગુણવાનું છે. તો અહીંયા આપણે એને ગુણી દઈએ. આ ગુણી દીધું. એટલે પરિણામને 1/2 વડે ગુણી દીધું. હવે
તો કે જો 1/8 મળે શું તો કે આ પરિણામને તમે 1/2 વડે ગુણી નાખો તો પરિણામ તમને 1/8 મળે તો તે સંખ્યા શોધો હવે x શું છે શોધવાનો છે એટલે તમને તરત એવો વિચાર આવશે મેસે આ તો પાછું આ સમીકરણ ઉકેલો જેવું સ્વરૂપ આવી ગયું જો પહેલું પદ છે આપણે બરાબર રીતે પૂર્ણ કરી નાખ્યું સમીકરણ બનાવવું તો આપણે સમીકરણ તો બનાવી નાખ્યું હવે તો કે હવે આનું સાદુરૂપ આપીએ કઈ રીતે તો કે પહેલા તો જોઈએ કે સમીકરણનું સ્વરૂપ કેવું છે ગમે એવું સ્વરૂપ હોય આપણે સરળ સ્વરૂપમાં પરિવર્તિત કરી દેવું પડે તો પરિવર્તિત કઈ રીતે થાય તો કે આ ચોકલેટ છે ને બે આપવી પડે નહીતર બે બાંધે બહુ બાંધે આપણે આપી દઈએ એ ચોકલેટ શું આપશું તો કે આ ગુણાકાર કરવાનો છે એટલે x ના છેદમાં 2 ઓછા 1 ના છેદમાં 4 એસે ભાઈ 1 ના છેદમાં 4 નથી યાદ કરો મેં તમને પહેલા પણ કીધું હતું સમય સંખ્યાનું ચેપ્ટર ભણ્યા ત્યારે પણ તમને કીધું હતું કે અંશનો ગુણાકાર અંશમાં થશે છેદનો ગુણાકાર છેદમાં થશે અહીંયા આગળ x ના છેદમાં કાંઈ નહોતું તો 1 તો હોય જ એટલે જો અંશનો ગુણાકાર અંશમાં 1 નો ગુણાકાર x સાથે એટલે x છેદનો ગુણાકાર છેદમાં 2 નો ગુણાકાર x સાથે એટલે 2 માઈનસ નિશાની એમ જ રહેશે 1 નો ગુણાકાર 1 સાથે એટલે 1 2 નો ગુણાકાર 2 ની સાથે એટલે 4 બરાબર 1 ના છેદમાં 8 હવે તો કે હજી આનું સાદુરૂપ તો આપી શકાય છે હજી સરળ સ્વરૂપ નથી તો સરળ સ્વરૂપ આપણે લખીએ અથવા તો એવું પણ કરી શકીએ કે નિશાનીનો વિચાર કરીને સજાતીય પદ એક બાજુ લઈ લઈએ બંને રીત સહેલી પડે છે તો આપણે એવું કરી શકીએ કે અહીંયા આગળ આનો આપણે ક્રોસ ગુણાકાર કરી નાખીએ શું કામ ક્રોસ ગુણાકાર કરવા છે એનું લોજિક તમને સમજાઈ જશે જો 4 નો ગુણાકાર x ની સાથે એટલે 4x મળશે આપણને નિશાની માઈનસ ની છે તો એમને રાખશું 2 નો ગુણાકાર 1 ની સાથે એટલે 2 મળશે છેદમાં જો આપણે આનો ગુણાકાર આની સાથે કરી નાખ્યો આ બે અંતરોત્તરી બાદો રહેશે બાદી કરી નાખશે 4 * 8 બરાબર 1 ના છેદમાં 8 હવે યાદ કરો આપણે નિશાનીઓનો વિચાર કરતા હતા ત્યારે એ વાતની ચર્ચા કરી હતી કે આ પદ અંશમાં છે સોરી છેદમાં છે તો બરાબરની બીજી બાજુએ જાય તો ભાગાકારમાંથી ગુણાકાર થઈ જાય એટલે હું આમ લખી શકું માટે 4x - 2 બરાબર 8 ના છેદમાં 8 શું કામ તો કે આ જે 8 હતા ને એ બરાબરની બીજી બાજુએ ગયા તો અંશમાં આવી ગયા હવે અમને એટલું આવડે કે 8 * 8 ને 8 * 8 તો એક સમીકરણ આપણને મળી માટે શું મળ્યું તો કે 4x - 2 બરાબર 1 જો આ સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયું તો આ બીજો મુદ્દો પણ આપણો થઈ ગયો હવે તો કે નિશાનીઓનો વિચાર કરો અહીંયા આગળ માઈનસ છે બરાબરની બીજી બાજુએ જશે તો પ્લસ થઈ જશે તો આપણે એ રીતે સજાતીય પદોને એક તરફ લેતા જઈએ માટે 4x બરાબર 1 + 2 શું કામ + 2 કરી કારણ કે અહીંયા ઓછા છે બરાબરની બીજી બાજુ આવશે તો વત્તા થઈ જશે એટલે કે x બરાબર 3 એસે 4 કેમ ભૂલી ગયા તમે મારી સામે બેઠો હતો તરત તમે એમ કહી દે કે સાહેબ અહીંયા આગળ 4 ગુણાયેલા છે ને એક સાથે જ તે આ બરાબરની આ બાજુ લઈએ તો છેદમાં ન હોય છે તમે તો શીખવાડ્યું છે કે ગુણાકારમાં હોય બરાબરની બીજી બાજુએ જાય તો ભાગાકાર થઈ જાય છે તો ચાલો અહીંયા આપણે લખી નાખશું માટે x બરાબર 3 ના છેદમાં 4 આ તમારો જવાબ તો આ રીતે તમે સાદુરૂપ આપી શકો આપણે અઘરું પદ કયું હતું તો કે સૌથી પહેલું પદ છે ને એ જ થોડું અઘરું છે એ સમીકરણ બનાવ્યા પછી તમે બે લેક્ચર અમને આ શીખવાડેલું છે કે સમીકરણનો ઉકેલ કઈ રીતે આવે એની માટેના 4 મુદ્દાઓ કયા છે એની ચર્ચા તો અમે પહેલેથી કરેલી છે અમે પ્રેક્ટિસ પણ કરીએ છીએ તો સાહેબ એક કામ કર્યું હોય તો તમે આ રકમ જે લખેલી છે આની માટે તમે સમીકરણ કેમ બનાવવું એ શીખવાડો ને
તો સાદુરૂપ કઈ રીતે આપવું ને એ અમે હાથે કરશું. ચાલો આપણે બંને દાખલા ગણીએ. તો અહીંયા પણ આપણે સૌથી પહેલા ધ્યાનમાં કઈ બાબત રાખવાની છે તો કે સૌથી પહેલું પદ કયું હતું? સમીકરણ બનાવવું. તો આપણે સમીકરણ બનાવીએ. તો એની માટે આપણે રકમ વાંચવી પડશે ને હું 180 ની સ્પીડમાં વાંચું અને ખરેખર આપણે ધીમે ધીમે ટકા પાડીએ એની કરતા પહેલેથી ધીમે ધીમે વાંચીએ. જો એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ આપેલી છે. હવે તમને એમ થાય સાહેબ આ પરિમિતિ એટલે શું? 8મા ધોરણમાં તમે આવું કંઈક શીખ્યા હો કે આ એક લંબચોરસ છે, ભૌમિતિક આકૃતિ લંબચોરસની છે. તો આ માની લો કે લંબાઈ હોય ને આ પહોળાઈ હોય તો પરિમિતિ એટલે તો કે ચારે બાજુઓનો સરવાળો. હવે સામસામેની બાજુ સરખી એટલે આ પણ લંબાઈ થાય અને આ પહોળાઈ થાય. તો પરિમિતિ કોને કહેવાય? બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ એનું સૂત્ર છે સાહેબ, અમને આવડે છે. 7મા ધોરણમાં અમે શીખી ગયા કે લંબચોરસની જો તમારે પરિમિતિ જોતી હોય તો ચારે બાજુઓનો સરવાળો તમે કરો તો પરિમિતિ મળી જાય. તો શું મળે? તો કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. એટલે કે 2 લંબાઈ વત્તા 2 પહોળાઈ. 2 સામાન્ય કાઢીને કે લંબાઈ વત્તા પહોળાઈ. તો પરિમિતિ આપણને આપી દીધેલી છે. કેટલી આપી છે? 154 મીટર. તો આ આપણી માટે કામની વસ્તુ છે. હવે આપણને સમજાવે છે જો કે આની અંદર એની લંબાઈ છે એની પહોળાઈના બમણાથી 2 વધારે છે. આનો મતલબ આપણે પહેલા સમજીએ. કોણ વધારે છે? તો કે લંબાઈ છે ને ઈ એની પહોળાઈના બમણાથી વધારે છે. તો અહીંયા આપણે ધારવું શું પડશે? ધારો કે લંબાઈ બરાબર x મીટર છે. આપણે લંબાઈ ધારી લીધી છે કે x મીટર છે. હવે એનાથી આગળ જઈએ તો પહોળાઈ કેવી હોય? લંબાઈ છે પહોળાઈના બમણાથી 2 વધારે છે. એટલે કે આ મળશે આપણને 2x 2 બમણાથી 2 વધારે છે. ફરી વખત સમજીએ. લંબાઈ છે પહોળાઈના બમણાથી 2 વધારે છે. એનો મતલબ એવો થયો કે લંબાઈ જો x હોય તો પહોળાઈ છે 2x 2 થાય. હવે આગળ વધીએ એનાથી. તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. હવે અહીંયા આપણે સૂત્ર લખવું પડશે. આ તો આપણને રકમમાં આપી દીધી છે. જો 154 તો લખી નાખીએ. આ લંબાઈ તો આપણે ધારી લીધેલી છે x છે. પહોળાઈ પણ ધારી લીધેલી છે. તો આ આપણને બીજા મુદ્દા તરફ લઈ જાય છે. સમીકરણનું સ્વરૂપ આપણે જોવાનું છે. તો આને સરળ સ્વરૂપમાં તો લાવી શકાય એવું છે. જો હું આમ કરી શકું 154 ભાગ્યા 2 બરાબર 3x વત્તા 2. શું કર્યું? તો કે આ કાઉન્સની અંદર જે ગુણાકાર સરવાળા જે થતા હતા એ સરવાળા અમે કરી નાખ્યા. x 2x કર્યું એટલે સજાતીય પદ હતા તો 3x થઈ ગયું. 2 છે આને ધ્યાનમાં રાખીએ તો વિજાતીય છે એટલે એનો સરવાળો ન થઈ શકે તો એમને મૂકી દીધું. હવે આપણી પાસે એક સમીકરણ તો આવી ગયું છે. આનો ભાગાકાર કરી નાખીએ એટલે આપણને મળશે 77 બરાબર 3x 2. તો જો આપણું સમીકરણ ઉકેલો જેવું એક સમીકરણ મળી ગયું છે. આમાં આપણે નિશાનીનો વિચાર કરીએ તો આ સજાતીય પદ છે પ્લસ છે બરાબરની બીજી બાજુએ જાય તો માઈનસ થશે. તો એ કરી જ નાખીએ સાથે સાથે. 77 ઓછા 2 બરાબર 3x
એટલે કે 75 બરાબર 3x. હવે તો કે કાળજીપૂર્વક આ તો સાદુરૂપ જેવી વાત થઈ ગઈ. અહીંયા આગળ આપણે આ પણ કરી શકીએ 75 ના છેદમાં 3 બરાબર x એટલે કે x બરાબર 25. તો x આપણને મળી ગયું. કેવી રીતે મળે તો કે સાહેબ સાદુરૂપ આપ્યું ને એ પદ ધીમે ધીમે કહેતા ગયા અમને તમારે શું કરવાનું છે. જેવું અમને આ પદ મળ્યું એટલે તરત આમાં આપણે ગાણિતિક પ્રક્રિયા કરી કે 2 છે બરાબર ની બીજી બાજુએ જશે એટલે છેદમાં જશે. કાઉન્સની અંદર ગાણિતિક પ્રક્રિયા થશે. હવે સજાતીય પદો એક તરફ જશે વધશે એમાંથી x ને અમે સૂત્રમાં કરતા બનાવી દેશું એટલે x બરાબર 25 અમને મળી જશે. તો ઓલા પદ છે ને ઈ પ્રમાણે આ દાખલાઓ થાય જ છે. હવે આગળ આપણે એ જોશું કે x આપણને મળી ગયો છે. x શું આપેલું છે તો અહીંયા આપણે લખી શકીએ. મારી આગળ નીચે પાનું પૂરું થઈ જાય છે એટલે હું બાજુમાં લખું છું. તમે નીચે લખજો. શું મળે છે? માટે લંબાઈ બરાબર 25 મીટર અને પહોળાઈ બરાબર શું આપેલું હતું 2x 2 x બરાબર તો આપણને 25 મળી ગયો છે એટલે કે 2 ગુણ્યા 25 વત્તા 2 50 વત્તા 2 52 મીટર. તો આ રીતે આપણે કોઈ પણ રકમ આપેલી હોય એમાંથી સમીકરણ બનાવી અને એનું સાદુરૂપ આપી શકીએ. ચાલો બે દાખલા તો આપણે ગણી લીધા. પરિમિતિ શું એ અમને ખબર પડી ગઈ છે સાહેબ. હવે એક કામ કરવાની જે હજી એક દાખલો ગણાવી દો. તો જો દાખલા નંબર 3 આપણને આપેલો છે. ફરી વખત આપણે એ જ પદ્ધતિને ફોલો કરીશું. રકમના કટકા પાડી પહેલા એક સમીકરણ બનાવવું છે કારણ કે સૌથી પહેલો મુદ્દો શું છે? સમીકરણ બનાવવું. તો આપણે સમીકરણ બનાવવા માટે સૌથી પહેલા મુદ્દાઓની ચર્ચા કરીશું. ઉકેલ કરીએ આપણે. સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ આપેલું છે. તો અહીંયા આગળ તો આપણે એ સમજવું પડે કે સમદ્વિબાજુ કોને કહેવાય. આકૃતિ મહત્વની નથી પણ તમને સમજાય એટલા માટે હું આગળ આકૃતિની રચના કરીશ. તમે આ આકૃતિ નહીં દોરો તો પણ ચાલશે. આ બાજુ અને આ બાજુ એક સરખી છે. આને જે નિશાની કહે એનો મતલબ એવો થાય. તો આ માની લો કે ત્રિકોણ ABC આપેલો છે. આ ત્રિકોણમાં AB અને AC આ બંનેની બાજુઓના મૂલ્ય એક સમાન છે તો આને સમદ્વિબાજુ કહેવાય. જેની બે બાજુ એક સમાન હોય ઈ સમદ્વિબાજુ. ના પાયાનું માપ આપી દીધેલું છે 4/3. આ માપ આપ્યું છે 4/3 સેન્ટીમીટર છે. જો ત્રિકોણની પરિમિતિ 4.215 હોય તો ત્રિકોણની બે બાજુની લંબાઈ શોધો. તો આપણે અહીંયા એવું ધારી લેવું પડશે ને કે ધારો કે ત્રિકોણની લંબાઈ x છે. જો અહીંયા મારે થોડું એડ કરવું પડશે. સીધું ત્રિકોણની લંબાઈ આપણે કહેશું. અહીંયા તો આપણને કીધી છે તો હું કહેશું આપણે ત્રિકોણની બાજુની. પણ કેવી? એક બાજુની. કોઈ એક બાજુ. જો આપણે અહીંયા x ધારી લઈએ તો આ પણ x જ થશે. હવે તમે તરત કહેશો સાહેબ પરિમિતિનો અર્થ તો અમને ખબર પડી ગઈ છે. જો લખો અહીંયા ત્રિકોણની પરિમિતિ શું? તો કે AB BC AC ત્રણેય બાજુઓનો મેં સરવાળો કરી નાખીએ છીએ. પરિમિતિ કેટલી આપી છે? 4.215 બરાબર. AB કેટલા છે? x. BC કેટલા છે? 4/3. AC કેટલા છે? x. તો એક સમીકરણ આપણને મળી ગયું. હવે આપણે શું જોશું તો કે સમીકરણનું સ્વરૂપ કેવું છે? આ સ્વરૂપ છે થોડું કટપટું છે, થોડું અઘરું સ્વરૂપ છે. એને સહેલા સ્વરૂપમાં આપણે બદલવું પડશે. તો પહેલા તો અહીંયા આગળ અંશ છેદ સ્વરૂપ લાવવું પડશે. એટલે પૂર્ણાંક નહીં ચાલે તો શું કરશું?
તો કે આ બેનો ગુણાકાર કરીને આ એમાં ઉમેરી દઈશું 15 ચોક 60 60 વત્તા 2 એટલે કે 62 છેદમાં 15 બરાબર સજાતીય પદો કયા છે તો કે આ x અને આ x વાળા પદો સજાતીય પદો છે તો એનો સરવાળો થઈ શકે 2x 4 ના છેદમાં 3 તો હવે આપણી પાસે એક સ્વરૂપ આવી ગયું છે બરાબરની આ બાજુ જો હું લઈ જાવ એટલે નિશાનીનો વિચાર કરું આ માઈનસ વાળું પદ છે પ્લસ વાળું પદ છે બરાબરની બીજી બાજુ એ માઈનસ વાળું પદ થઈ જશે 62 ના છેદમાં 15 ઓછા 4 ના છેદમાં 3 બરાબર 2x આવું પદ આપણને મળી ગયું હવે તો કે આ બંને પદો એવા છે કે જે અંશ છેદ વાળા છે સમય સંખ્યા વાળા છે અને એની બાદબાકી તો અમે પહેલા ચેપ્ટરમાં શીખેલા છે બે રીતે થઈ શકે એક આનો ક્રોસ ગુણાકાર કરીને કરી શકાય અને બીજું આ બેનો લસા લઈને પણ કરી શકાય તો અહીંયા આગળ આપણે ક્રોસ ગુણાકાર કરશું કે લસા લઈશું લસા વધારે ઈઝી પડે તો લસા આપણે લઈ લઈશું 15 રાખશું અંશમાં તો છે જ 62 એટલે 62 શું કામ સર 62 રાખ્યા દરરોજ એવું જ કરવાનું હોય પણ જો આપણે લસા 15 નો લીધો છે તો 15 ને આપણે કેટલા વડે ગુણીએ તો 15 થાય 1 વડે તો 1 આપણે અંશમાં ગુણવાનો થાય તો આપણે એ રીતે કરી નાખ્યું હવે અહીંયા આગળ આપણે 15 કરવાના હોય ને એટલે 5 ગુણ્યા 3 કરું 3 ને હું 5 વડે ગુણું તો 15 થશે તો એ 5 ક્યાં ગુણવાના ઉપર 5 ચોક 20 બરાબર 2x એસે હવે જુઓ તો આ બે વચ્ચે ગાણિતિક પ્રક્રિયા થઈ શકે 62 માંથી 20 આપણે બાદ કરી નાખીએ એટલે આપણને મળશે 42 છેદમાં 15 બરાબર 2x તો સાહેબ આમાં તો સજાતીય પદની ગાણિતિક ક્રિયા પણ કરી નાખી અને હવે તો આપણે સાદુરૂપ તરફ છીએ આ બે છે એ x ની સાથે ગુણાયેલા છે એવું તો ન ચાલે x ને સૂત્રનો કર્તા બનાવવાનો છે અમારે તો એક કામ કર્યું હોય તો આની સાથે ગુણાયેલા છે આને આમ નીચે લઈ જાવ તો બરાબરની બીજી બાજુએ જશે તો ભાગાકાર થશે તો એ રીતે કરી નાખ્યું તો ચાલે 42 છેદમાં 15 ગુણ્યા 2 બરાબર x આવું એક પદ આપણને મળ્યું હવે શું કરશું તો કે છેદ ઉડતા હોય તો ઉડાડવાના પરાણે છેદ નહીં ઉડાડવાના જો તો ઉડે છે 2 એકા 2 અને 21 દુ 42 હવે તો કે 7 તેરી 21 અને 5 તેરી 15 એટલે કે x બરાબર 7 ના છેદમાં 5 આપણને જવાબ મળ્યો તો આ જે આપણને મળે છે એ x ની કિંમત મળી ગઈ એક બાજુ કઈ મળી તો કે 7 ના છેદમાં 5 તો બીજી બાજુ કઈ થઈ તો કે બીજી બાજુ x જ છે તો આ લખી શકાય માટે એક બાજુની લંબાઈ 7 ના છેદમાં 5 મળે છે બીજી બાજુની લંબાઈ પણ 7 ના છેદમાં 5 મળે છે અને ત્રીજી બાજુની લંબાઈ આપણને રકમમાં આપી દીધેલી છે 4 ના છેદમાં 3 તો આવી રીતે આ દાખલો ગણી શકાય હવે એની જેવો બીજો દાખલો જોઈ લઈએ એટલે વધારે આપણને પ્રેક્ટિસ થાય જો શું આપેલું છે બે સંખ્યાનો સરવાળો આપી દીધેલો છે તે આપણે લખી નાખીએ ઉકેલમાં બે સંખ્યાનો સરવાળો તો કે 95 આપી દીધો છે રકમમાં કહી દીધું છે હવે બરાબર ધ્યાનથી સમજો એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે તો આપણે શું ધારવું પડે એક સંખ્યાને જો ધારી લઈએ
તો બીજી આપણને આપોઆપ ખબર પડી જશે. ધારો કે એક સંખ્યા બરાબર x છે તો આપોઆપ શું ખબર પડી ગઈ આપણને? બીજી સંખ્યા બરાબર x + 15. કઈ રીતે? તો કે કીધું છે કે એક સંખ્યા છે ઈ બીજી સંખ્યા કરતા 15 વધારે છે. તો જો આ બીજી સંખ્યા આ વધારે હોય તો આમાં ઉમેરવું પડે ને, તો બે સમાન થઈ જશે. તો એ સમાન છે એ સંખ્યા શોધો. હવે જો સમીકરણ કેટલું ઈઝી છે. શું કીધું છે? બે સંખ્યાનો સરવાળો 95 છે. બે સંખ્યા એટલે પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા, એટલે કે x + 15 બરાબર 95. આ કયું છે? તો કે આ પહેલી સંખ્યા છે. આ કયું છે? તો કે આ બીજી સંખ્યા છે. અને આ બે સંખ્યાનો સરવાળો 95 થાય છે. એ કઈ દીધું છે? સજાતીય પદો x વાળા છે એનો સરવાળો થશે એટલે મળશે આપણને 2x. 15 છે એ આ પદ માટે વિજાતીય છે. કોની આ સજાતીય છે? તો કે 95 સાથે. તો જો અહીંયા આગળ આપણો બીજો મુદ્દો થઈ ગયો. સમીકરણનું સ્વરૂપ સરળ મળી ગયું આપણને. હવે તો કે નિશાનીનો વિચાર કરીએ. આ બરાબરની બીજી બાજુએ જશે તો માઈનસ થશે. આ બરાબરની બીજી બાજુએ જશે તો છેદમાં આવશે. તો એ રીતે આપણે થોડા આગળ વધીએ. 2x = 95 - 15. હવે તો કે આ સજાતીય પદ છે, આની ગાણિતિક પ્રક્રિયા થઈ શકે, આનું સાદુરૂપ આપી શકાય. તો કાળજીપૂર્વક આપણે સાદુરૂપ આપી દઈએ. 2x = 95 માંથી 15 આપણે બહાર કાઢી નાખશું એટલે શું મળશે આપણને? 80. હવે તો કે x ને સૂત્રમાં કરતા બનાવી દઈએ. કરતા હરતા એ જ છે. તો 2 બરાબરની બીજી બાજુ આવે તો છેદમાં જશે. છેદ ઉડી કેમ છે? 2 * 2 અને 40 * 80 એટલે કે x = 40 આપણને મળી જાય છે. હવે તો કે આની અંદર મૂકી દઈએ. એક સંખ્યા મળે છે 40 અને બીજી સંખ્યા x + 15 એટલે કે 40 + 15. 40 ને 10 50 ને 5 55. તો આ બંને સંખ્યા આપણને મળી ગઈ છે. જો આ બેનો સરવાળો તમે કરશો ને તો 55 આવશે. તો આ રીતે આપણે કુટ પ્રશ્ન જે આપેલા હોય એના આ 5 મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને સમીકરણ બનાવી અને ઉકેલ પણ આપણે મેળવી શકીએ. વધુ આવતા